અંકલેશ્વર પાલિકા દ્વારા જાહેર માર્ગ પર તેમજ શાળાને આપેલ પાલિકાની જમીન ઉભા થયેલા મકાનના દબાણ સફાઈઓ બોલાવી લેતા દબાણ કરતામાં ફફડાટ ફેલાઈ ગયો હતો। પાલિકા દ્વારા વહેલી સવારે શરૂ કરેલ ઓપરેશન દબાણમાં રોડ માર્જિનના 80 થી વધુ લારી ગલ્લા અને અડચણરૂપ દબાણ હટાવ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બુધવારના રોજ સવારે ઓપરેશન ડિમોલેશન શરૂ કરતા સૌ પ્રથમ અંકલેશ્વર પાલિકા દ્વારા ભાડાપટ્ટા પર એસવીએમ સ્કૂલને આપેલ પાલિકાની જમીન સ્થાનિક સોસાયટીના મકાનધારકો દ્વારા પાકા બાંધકામ કરી દેવામાં આવ્યા હતા, તો અન્ય મકાનો ધારકો અને ફેન્સિંગ ઊભી કરી દબાણ કર્યું હતું અને જીસીબી અને બ્રેકરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। અંકલેશ્વર પાલિકા ચીફ ઓફિસર કેશવ કલેડિયાના વડપણ હેઠળ શરૂ કરેલ દબાણ દૂર કરવાની પ્રક્રિયામાં મામલતદાર કરણસિંહ રાજપૂત સૂચક હાજરી જોવા મળી હતી। આ ઉપરાંત રેલવે સ્ટેશનથી એશિયાદનગર સુધીના માર્ગ પર તેમજ 3 રસ્તા સર્કલથી ઓએનજીસી ઓવરબ્રિજ સુધીના માર્ગ પર અડચણરૂપ દબાણ દૂર કરી દેવામાં આવ્યા હતા અને જમીન દોસ્ત કરી તેના ગ્રાઉન્ડ લેવલ કરી દેવામાં આવ્યા હતા। તો તાજેતરમાં વિવાદમાં આવેલ જૂની મામલતદાર કચેરી પાસે વરસાદી કાંસ ઊભું થઈ રહેલી બિનઅધિકૃત ફૂડ ઝોનનો પણ સફાયો કરાયો હતો। આ ઉપરાંત 3 રસ્તા શાક માર્કેટ બહાર રોડ પણ ઊભા થતા શાકભાજી વિક્રેતા અને ફ્રૂટ વિક્રેતાના દબાણો દૂર કરી તેના સ્થાને વાહન પાર્ક કરવાની જગ્યા ખુલ્લી કરી હતી। આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેશવ કલેડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે। આજે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેની અંદર એશિયાનગરથી લઈ 3 રસ્તાથી રેલવે સ્ટેશન અને 3 રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે। સાહેબ, હું શેખ હનીફભાઈ મારું નામ છે। હું કોમલ પાર્ક 6B માં રહું છું। મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર, હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો અમારે લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે ન કોઈ આગળથી જાણકારી કરેલી છે। અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે। તો હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું મકાનને આખું તોડીને એને નેસ્ત નાબૂદ કરી દીધું। ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું।